દીવના ઘોઘલા રામ મંદિર મુકામે અન્નપૂર્ણા હોસ્પિટલ અને ખારવા સમાજ દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા રામ મંદિરના સાનિધ્યમાં અન્નપૂર્ણા હોસ્પિટલ અને જનરલ સમસ્ત ખારવા સમાજ દ્વારા આયોજિત મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડૉક્ટર સંદીપ સોલંકી દ્વારા 80થી વધારે દર્દીઓને તપાસીને ફ્રી નિદાન અને દવાઓ આપવામાં આવી હતી। ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ખૂબ જ મોટી રાહત જોવા મળી હતી। અન્ય દર્દીઓને વધારે સારવાર માટે ઉના અન્નપૂર્ણા હોસ્પિટલમાં પણ રાહત દરે સારવાર આપવામાં આવશે તેવું ડૉક્ટર સંદીપ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું। નમસ્કાર, મારું નામ ડૉક્ટર સંદીપ કુમાર સોલંકી છે અને આપણે જનરલ સર્જન છીએ। આપણે અન્નપૂર્ણા હોસ્પિટલમાં ફૂલ ટાઈમ જનરલ સર્જન માટે સેવા આપીએ છીએ અને આજના સારા દિવસે રવિવારે આપણે રામ મંદિરમાં ઘોઘલા અન્નપૂર્ણા હોસ્પિટલના અને શ્રી સમસ્ત જનરલ ખારવા સમાજના સહયોગથી આપણે સરસ મજાનું કેમ્પ આયોજિત કર્યું છે। કેમ્પમાં આપણે હજી સુધી અંદાજિત 50થી 60 જેવા પેશન્ટને આપણે તપાસ કરીએ છીએ। કેમ્પમાં વિભિન્ન પ્રકારના આપણે દર્દીઓ જોયા છે, જેમ કે પેટનો દુખાવો, જેમ કે રસોડી છે, સારણગાંઠ છે, રસનસા છે, અને બધાઈને આપણે દર્દીને એવી રીતે કેમ્પમાં સુવિધા આપી છે કે બધાઈને આપણે સ્પેશિયલ રૂપમાં તપાસ કરીએ છીએ, એક નિદાન કરીએ છીએ અને એ નિદાન પછી એને કેમ્પ તરફથી જ આપણે ફ્રીમાં દવાનું વિતરણ પણ કર્યું છે। દર્દી સૌ પ્રથમ આવે એટલે સ્ટાફ દ્વારા એમનું જનરલ ચેકઅપ, બીપી, પલ્સ, ઓક્સિજન માપી અને પછી આપણે આગળનું ચેકઅપ કરી અને નિદાન કરી અને પછી દવા વિતરણ કરી અને જો એના પછી પણ કાંઈ જરૂર હોય સોનોગ્રાફી અથવા બીજી કોઈ પણ આગળ સુવિધાની તો આપણે એને અન્નપૂર્ણા હોસ્પિટલે બોલાવ્યા છે અને એમાં પણ આપણે એને રાહત દરે સારવાર આપવામાં આપણો સહયોગ રહેશે। રાહત